સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત સાર સિદ્ધિ કડવું આવ્યા 43. કાલે છેલ્લી પંક્તિ હતી આગલા કડવાની. અને કઈ અવતાર આગે ધૈરા તે તો પોતાના જન કારણે નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુ પર વારી વારી જાય વારણે. વારી વારી વારંવાર એ વારંવાર જાય વારણે એ પંક્તિ લઈ અને આજે નવું કડવું પ્રારંભ થાય છે. વારી વારી જાવું વાલમજી મહારાજજી આજ શોભા છો સૌથી સારાજી. પ્રાણ જીવન ઘનશ્યામ છો પ્યારાજી નિજ જનને મહાસુખના દેનારાજી. પ્રાણ જીવન ઘનશ્યામ છો પ્યારાજી નિજ જનને મહાસુખના દેનારાજી. વારી વારી જાવું વાલાજીને વારણે એ પ્રેમાનંદ સુન કીર્તન આપણે કાલે ભૂલ્યા હતા. વારે વારે જાવું વાલાજે તારે વારણે રે વારે વારે જાવું. આદિ પુરુષ ઈશ્વર અવતારી કરુણા રસમય મૂર્તિ ધારી. પતિત પાવન પ્રગટા આજમ કારણે એ કીર્તન પ્રેમાનંદ સ્વામી કાલે બોલાઈ ગયું. એના જ શબ્દો આજે વારે વારી જાવું વાલાજી વાર આજ શોભા સૌથી સારાજી. આજે તમે આગલી કથામાં આવ્યું હતું અનેક અવતાર આગે ધૈરા એ તો પોતાના જન કારણે. એક અવતાર એકને માટે. ઋષિ અવતાર કોને માટે હતો? પ્રહલાદને માટે. બરાબર. સત્યવ્રત રાજા માટે મત્સ્ય અવતાર હતો. આવી રીતે પછી આ કુર્મા અવતાર એ બધા અવતારો એક એક ધૈરા તો એક એક જનના કારણે. અને આજે તમે આજ શોભાશો સૌથી સારા અનંતના જીવ કરવા માટે અનંત જીવના કલ્યાણ કરવા માટે તમે પધાર્યા છો. એટલે બધાયથી તમે સારા સરસ શોભો છો. પ્રાણ જીવન ઘનશ્યામ છો પ્યારા. આપણે 3 દિવસ અનાજ ન જમીએ તો જીવી શકીએ, 5 દિવસે જીવી શકીએ. તો એવી રીતે પાણી પણ એમ કોઈ કહે મારે અનાજ બિલકુલ નથી ખાવું, પાણી બિલકુલ નથી પીવું, તો પછી કેટલા દિવસ પાણી અને અનાજ એનાથી આપણું શરીર ચાલે છે. એટલે જીવન છે આપણું. ઘણી વખત જગ્યાએ એક સૂત્રો લખે છે ને જળ એ જીવન. ભક્તનું જીવન છે ભગવાન. પ્રાણ જીવન પ્રાણને જીવાડનારા ઘનશ્યામ છો સૌથી પ્યારા નિજ જનને મહાસુખના દેનારા. મહાસુખ રે હું પામી મેળા મને મુક્તાનંદના સ્વામી. અત્યારે આ નવરાત્રિ ચાલે છે. લોકો દોડી દોડી પહોંચે એક પ્રકારનું સુખ લેવા માટે. એમ કે હાલો આનંદ છે, મોજ છે, મજા છે,
પછી ઓલું બીજું શું કહેવાય એનું કે ને જીવનમાં આટલું હોવું જોઈએ, હું નામે ભૂલી ગયું, નથી આવડતું. હા, મનોરંજન. હા, કોઈ પણ એવો હોય તો કે મનોરંજન તો જોઈએ એટલે સુખ થાય, આનંદ થાય. પછી ખાણીપીણી હોય, સારા કપડાં ક્યારેક પહેરવા મળે, ક્યારેક સારી જગ્યાએ ફરવાનું મળે, એ બધા આનંદ છે, સુખ છે. પણ કેટલી વારના કોઈ પણ એક સુખ તમે બોલો, એ સુખ કેટલી વારનું? સામાન્ય માણસોને સારી સારી મીઠાઈ જમવા ન મળતી હોય, સામાન્ય માણસોને. અને એમ કહેવામાં સમજી લો, કોઈ સ્કૂલમાં એમ કહેવામાં આવે કે તમને દશેરાના દિવસે સારામાં સારી મીઠાઈ વેચવામાં આવશે. સ્કૂલમાં છોકરાને એમ કહી દે અગાઉથી, અઠવાડિયું 10 દી અગાઉથી કહી દે, તમારે જેટલી અહીં જમવી એટલી જમવાનું, અને ઘરે પણ તમને બધાને 2 કિલો આપવામાં આવશે. હા, એ 10 દિવસ છોકરાને કેવા જાય? આજ 9 દિવસ, આજ 8 દિવસ, આજ 7 દિવસ, અને એમ કરતા કરતા 1 દિવસ, ને કાલે તો આહા આપણે જલસો છે, જલસો છે, જલસો છે. અને એ દિવસ વહી જાય અને પછી બીજા દિવસે પૂછજો કેમ ગયો? 10 દિવસનો આનંદ સુખ હતું, 11 દિવસે પૂરું થઈ ગયું. કદાચ ને 11 દિવસે આનંદ હોય, કાલે મેં ખાધું હતું, 12, 13, 14, 15 દિવસે પૂરું, કાંઈ નહીં. આ તો બધા દ્રષ્ટાંતો છે. કોઈ સુખી પરિવાર હોય, સુખી કુટુંબ હોય, સારી રીતે સુખી હોય, અને 4-5 ભાઈઓને એક જ દીકરો હોય, અને એના લગ્ન લેવાના હોય, 1 વર્ષથી બધી વાતો ચાલતી હોય, 360 દિવસથી આનંદ આનંદ, સુખ 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 સુખ, અને લગ્ન આવી જાય, લેવાય લગ્ન લેવાય, અને બધું ધામધૂમથી બધું પૂરું થઈ જાય. પછી કદાચ આ 1 વર્ષનું આપણે લાંબુ આપ્યું કીધું સુખ, પણ કાંઈ સુખ નથી કોઈ. જે અહીંયા જે કીધું ને, પ્રાણ જીવન ઘનશ્યામ છો પ્યારાથી, નિજ જનને મહાસુખ ના દેનારા, એ મહાસુખ એકેય ન કહેવાય. એ ભલે 360 થી 1 વર્ષ અગાઉથી તૈયારી કરતા હોય, આનંદ આનંદ થતો હોય, ધૂમધૂમ સાહેબીથી એને લગ્ન ઉજવ્યા કર્યા હોય. હા, કદાચ પત્રિકા છે ને 5000 પત્રિકા થઈ હોય, એનો આનંદ. અમે પત્રિકા કરીને ફલાણા લગ્નમાં 5000 આવી રીતે એક લગ્ન થયા હતા, અને બીજે દિવસે પૂરું, છૂટાછેડા. બોલો, સાચી વાત છે. જે હોય તે અહીંયા નિજજનને મહાસુખના દેનારા છે. મહાસુખ એક જ છે, મહાસુખ એક જ છે, ભગવાનની મૂર્તિનું સુખ, મૂર્તિનો આનંદ, મૂર્તિનું સુખ. એ સિવાય બીજું કોઈને મહાસુખ કહી શકાય નહીં. અને કે તો આપણે કોઈ વાંધો નથી, અને સુખ ભળતો નથી બીજેથી મહાસુખ. સુખ દેવાને શ્રી હરિ પ્રભુ પ્રગટ થયા, તમે આજ મહાસુખમય મૂર્તિ ધરી, કર્યા અનેક જનના કાજ. બોલો, કેટલા લોકોના કામ કર્યા ભગવાન સ્વામિનારાયણ. એ મોક્ષના કામ તો કર્યા, ગામડાની ભાષામાં કહીને તો દાડો હતી ભગવાને કરેલો છે, કારજ. બોલો, ભગવાન કઈ દાડા કરવા આવ્યા હતા? મરી ગયા પછી દાડો કરે ને આવ્યું. બોલો, એ ભગવાને કર્યા. એ તો કર્યા તે ભગવાન શું બધા પરિણામ આવ્યા હતા? લગ્ન હોતે કર્યા. હાલો હું જાનમાં આવીશ કે, બોલો, અરે તમારે જાનનો રથ હું ચલાવીશ કે, લ્યો. બોલો, મરણના કામો કર્યા, પરણના કામો કર્યા. બાકી પોતે તો સમય ઉત્સવ એ કરી બધાને સુખ આપતા હતા, પણ વ્યવહારિક કામો કર્યા. અરે સંસારના સમાધાને કરેલા, ઝઘડા થયા હોય તો કાર્યાણીમાં માચો ખાતર ને વસતા, અને બોલો ઝઘડા હતા, એનું સમાધાન કરાયું. કેટલા કામો કર્યા.
સુખ દેવાને શ્રી પ્રભુ પ્રગટ થયા. તમે આજ મહાસુખની મૂર્તિ ધરી એરા અનેક જનના કાજ. બોલો. આગે મત્સ્ય કચ્છ વરા વપુ થયા નર હરિ રૂપે નાથ કર્યા કારજ નિજ જનના પણ સેવી સુખી ન થયો સન સમાજ જન સાથ. પુરુષોત્તમ પ્રકાશમાં 10મો પ્રકાશ છે. આ બધા અવતારો પ્રગટ થયા ને એ બધી વાત છે. જુઓ, પણ સર્વે રીતે સુખકારી રે તે તો પુરુષોત્તમ અવતારી રે. તે પોતે પધાર્યા છે આદરે અક્ષરધામ ના ધામી મહારાજ રે. તે પોતે પધાર્યા. માટે સર્વે રીતે સેવા જેવા રે આજ અલબેલો થયા છે એવા રે. સર્વે રીતે સેવા જેવા. બોલો. અરે દાંતણ લઈને કલ્યાણ કરી ગઈ, બાઈ લઈ ગઈ કલ્યાણ. દાંતણ આપીને કલ્યાણ લઈ ગઈ. બોલો. દાંતણમાં શું વસ્તુ છે? કઈ કિંમત કરી લઈ ગઈ કલ્યાણ લઈ ગઈ. લ્યો. અરે દાંતણ તો આપ્યું તું, પણ ઓલો તો ગઢપુરમાં પાયો બળતો હતો, તે પથ્થર મારીને કલ્યાણ લઈ ગઈ. બોલો. લઈ ગયો છોકરો. હા, ખાડામાં પાયામાં પથ્થર આવ્યો રડતો રડતો એ ડોસીનો. બરાબર. તો એ પથ્થર કર્યો તો બીજા માટે ગયો પાયામાં, એ ડોસીનું કલ્યાણ થઈ ગયું. અને બીજો એલો છોકરો લેવો પેલામાંથી પથ્થર કે લ્યો સ્વામિનારાયણ દેખો, જો આ પથ્થર નાખું છું પાયામાં, મારું કલ્યાણ કરજો. અરે કલ્યાણ કરીશ કે લે. બોલો. એટલે જુનાગઢની સવારીમાં હાથી ઉપર મહારાજ બિરાજમાન ત્યાં ચીબડો આપેલો છોકરો કલ્યાણ લઈ ગયો. બોલો. એ તો એટલા બધા વચારે સીબડો આપ્યો ને ભગવાન કદાચ કલ્યાણ દીધું, પણ ઓલો વડતાલમાં બામરોલી ગામનો ઓલો છોકરો, નામ નો લેવાય, એ કલ્યાણ લઈ ગયો. નામ પર મહારાજ કહેતા મન જીત જા, મનને જીતીને ચીબડું લેવો છો કે. બોલો. આમ હા મફતમાં કલ્યાણ લઈ ગયા, મફતમાં કલ્યાણ લઈ ગયા કે છે. એટલે માટે સર્વે રીતે સેવા જેવા રે આજ અલબેલો થયા છે એવા રે. સૌ જનની પૂરવા હમરે આવ્યા આપે કહું ઘન શ્યામ રે. હવે આપણે પાસે સાર સિદ્ધિ પર જઈએ. હા, સાર સિદ્ધિમાં આગળ જે આપણે બધા નામ લીધા ને એ જ નામ છે, એટલે હવે એટલું વાંચન કરતો નથી. હા, એવા સર્વે અવતાર સૂચવી ભાવે પ્રભુને ભાખ્યા. પણ આજ સંતને સુખ આપતા કોઈ રીતે ઉણા ન રાખ્યા. મેં 5 પંક્તિ 6 પંક્તિ છોડી દીધી છે, કારણ કે પુરુષોત્તમ પ્રકાશમાં વંચાઈ ગઈ છે, રિપીટ નથી કરતો. એવા સર્વે અવતાર સૂચવી ભાવે પ્રભુના ભાખ્યા. પણ આજ સંતને સુખ આપતા કોઈ રીતે ઉણા ન રાખ્યા, ખામી ન રાખ્યો કઈ સંતોને સુખ દેવા માટે. ઓહો. હવે ઠીક, અમે તો સંતને માર્ગે ચાલ્યા છે, એટલે તમે સમજો કે મારા વખાણ નથી થતા, વખાણ થાય છે સંતના. ક્યાં સંતના? તો મહારાજ મનુષ્ય રૂપે જે દર્શન આપતા હતા, અને ત્યારે એની સાથે જે સંતો હતા ને, આહા, ઓલું કીર્તન બોલે કે રંગે રમાડા જુગતે જમાડા લાવ લૌકિક લીધો રે કોટી ભુવનના કરતા હરતા ભક્ત જને વશ કીધો રે. આવું કોને કર્યું છે? આ બ્રહ્માંડ નું સર્જન થયું ને ત્યારથી આજ સુધીના ઇતિહાસમાં તપાસો, એ મોટી મોટી પંક્તિઓ થઈ હોય, અને પછી ફૈરા પંગત માં પંચવાર વળતી શયન કીધલા. કીર્તન માં આવે છે, મહારાજ આજ વળતા છે એમાં આવે છે, મારે 5 વખત પંક્તિમાં પીરસવા નીકળતા, 5 વખત. હા, જો તમને કહું, તમારા ઘરે
તમારા દીકરાના લગ્ન હોય, 7 કોટનો દીકરો લાડે કોડે લગ્ન કરતા હોય, અને પછી જાનૈયા અને સામે કન્યા પક્ષ ત્યાં જાન ગઈ હોય, અને બધાના બે પક્ષમાં આનંદ 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 હોય, અને કદાચ ને એ વરના બાપ અથવા કન્યાના બાપ જાનૈયાને પીરસવા નીકળે તો કેટલી વાર પીરસે? એક વાર પીરસે, પછી બીજી વાર ન પીરસે. અને જૂના જમાનામાં આમ પીરસતા મોઢામાં કોળિયા દેતા, એને શું કે ભાવ દેતા. એક વાર 2 વાર બહુ વધારે, પણ સ્વામિનારાયણ ભગવાને તો કેટલી વાર, અને 5 વખત. એક વખત તો એવું કર્યું, 5 વખત પીરસાઈ ગયું, પછી મારે પાછા નીકળ્યા. એ કે હવે કોઈ એક લાડવો લે ને તો એને માથે 2 હાથ મૂકવા, 1 હાથ મૂકવો કે. પાછા નીકળ્યા. અડધો લાડવો લે ને તો માથે 2 હાથ મૂકવા. પાછા નીકળ્યા. કોઈ પાછો લાડવો લે ને તો 2 હાથ અને છાતીમાં ચરણ આપવા. અમુક સંતો તો હોશિયાર હોય, બ્રહ્માનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા હોશિયાર. શું હોય કે મહારાજ આજ મોટી સભા છે અને પીરસવા નીકળશે, બરાબર, એટલે 1 વાર 2 વાર 3 વાર આમ પીરસશે મહારાજ, અને પેલા ઓછું લ્યો, કે પછી મહારાજ આગ્રહ કરવાના છે ને, એટલે પછી તો પછી મહારાજ દે, આવવા દો બ્રહ્માનંદ સ્વામી કે આવવા દો મહારાજ, વાંધો નહીં, આવવા દો. એક વખત બ્રહ્માનંદ સ્વામી 5 મહારાજ ખાલી ન જાય. હા, આવી રીતે શું કીધું, જુગતે જમાડ્યા અને લાવ અલૌકિક લીધા. કોટી ભુવનના કરતા હરતા, કરોડો બ્રહ્માંડોના જે કરતા હરતા છે ને, એને ભક્તજોને વશ કીધા. બોલો. પછી આ વાત આવી, જુગતે જમાડ્યા, રંગે રમાડ્યા. વડતાલમાં ફૂલદોલનો મોટો ઉત્સવ કર્યો, ત્યારે કેવા કેવા મહારાજે બધાને સાથે રંગ કીડાના ઉત્સવો કર્યા. આમ પિચકારી એવી છોડે ને સામ બધા. પછી ખૂબ રંગે રેમાં નીચે તો આમ કીચડ થઈ ગયો, કીચડ, રંગનો કીચડ. મહારાજ કે હવે હાલો, જેને મળતું આવે બધા 2-2ની જોડી થઈ જાઓ. હામ બબે. હા, એ મયારામ ભટ્ટ ને દીનાનાથ ભટ્ટ ને સોમલા ખાચર ને સુરા ખાચર ને એ સામે રંગે રમે. હા, બ્રહ્માનંદ સ્વામી અને પાસે સામે કોણ હોય? એવા જોઈને બધા નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી, ઈચ્છારામભાઈ અને રામ પ્રતાપભાઈ. હા, આ ધર્મકુળ ત્યારે આવી ગયું. આવી રીતે ખૂબ રંગે રમ્યા. હા, પછી બધા ગાતા વાતા બધા ગયા. ધના તળાવે નાવા. ધના તળાવ હવે તને કોને જોયું હોય? એમાં હોય જોયું છે ધના તળાવ? હા, વડતાલથી તમે વિદ્યાનગર જાઓ, હવે એ વિદ્યાનગર રસ્તે તમે ચડો અને થોડુંક હાલો એટલે તમારા જમણા હાથ ઉપર રસ્તો ફાટે, જેનું કાંસ કહેવાય. કાંસ એટલે બધું ગટરનું નેરું હોય ને, આ બાજુ વિદ્યાનગર રસ્તો, વચ્ચે ગટરનું નેરું કાંસ, અને આ બાજુ નાનો રસ્તો હાવ જમણી બાજુ, હાવ એક હાંકડો રસ્તો. એ આગળ ચાલતા જાઓ, પછી પાછું જમણા હાથ ઉપર વળી જાઓ, ત્યાં વળી થોડોક હાલો એટલે આવે ધના તળાવ. ત્યાં પછી મહારાજ ખૂબ નાયા બધા ભેગા તળાવમાં. હા, પછી ટાડર તળાવ છે વિદ્યાનગરના રસ્તે કાંઠે, એ બધી પ્રસાદી, ઘણા બધા પ્રસાદીના સ્થળો છે વડતાલમાં. તો આવી રીતે મહારાજે રંગે રમાડ્યા, જુગતે જમાડ્યા, અને હજી એક રહી ગયું, રંગે રમાડ્યા, જુગતે જમાડ્યા, લાવ અલૌકિક દીધો, કોટી ભુવનના કરતા હરતા, ભક્ત જને વશ કીધો. હજી જુગતે જમણ એક વાત તો રહી ગઈ બાકી. હા, મહારાજે ખૂબ એક વખત દૂધપાકની રસોઈ, અને એ તો લાડવા હોય તો વાંધો ને, ન જમે તેને લાડવે મારે રે, મારે આનંદ નો દિન આજ રે, પ્રભુ પ્રગટા કલ્યાણ ને કાજ રે. હા, ફેરા પંગત માં 5 વાર રે, ન જમે તેને લાડવે મારે રે. હા,
ઉમાનંદ સ્વામીનું કીર્તન છે, બહુ મોટું કીર્તન, એક જ પદ છે, મારે આનંદ નો દિન આજ, એ નામ છે કીર્તન. પછી દૂધ પાકની રસોઈ, મહારાજ દૂધ પાક બધા એવો પીસે એવો પીસે એવો પીસે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે જમાડતા હો તો હું પેટને દરિયો કરું કે ભગવાનની સામે વડ બ્રહ્માનંદ સ્વામી ભલે ગમે તે હાલે પહોંચી શકે નહીં ને, મહારાજ પાસે વડમાં ઉતરા. દૂધ પાક જેટલો હતો એટલો તો જમાડ્યો. પછી જીવબાને કીધું દરબાર દૂધ હોય લાવો. હા, દૂધના દેગડા હતા, મોટો બધી વ્યવહાર દૂધ હોય, એ દૂધના દેગડા બ્રહ્માનંદ સાહેબ માથે ઓછીતા. ઓહો, એ જમાડનારા તો મળશે, પણ હવે ઢોરનારા ક્યાંથી મળે? એ અગતરાયમાં પર્વતભાઈ ને ઘરે મારા બોલ્યા, એટલે પર્વતભાઈ બોલ્યા, એ કે જો આ તારો બાપ બધું ઘી ઢોળે છે કે. પર્વતભાઈ કે જમાડનારા તો મળશે, પણ ઢોળનારા ક્યાંથી મળે? કયો એ તારો. હા, આવી રીતે ખૂબ જમાડ્યા. અને ખૂબ જમાડ્યા અને માથે પછી ખાંડ રેડી. માખ્યુંને કઈ આમંત્રણ પત્રિકા લખવાની હોય નહીં. હા, અને માખ્યું આવી પડી, માખ્યુંનો પહાડ થઈ ગયો. ગોરધનભાઈ, માખ્યુંનો પહાડ થઈ ગયો બ્રહ્માનંદ સામે. અને પછી હોય એ બધા ઘેલે નાવા ગયા હો. હા, એ ખડખડિયો જે હાલતો હોય છે એ તો હવે આમાં તમે કોઈ જોયું નથી એટલે તમને કેમ ખબર પડે? આ 3 દી પહેલાની જ વાત હો. સહસ્ત્ર ધારામાં નાવા ગયા હતા. હા, એવો આમ જોરદાર પ્રવાહ વહે, કોઈ હિંમત ન કરી. મેં કીધું નાવું તો છે જ કીધું. પછી ધીમેથી પાણી એટલું બધું ઓમ તો નહોતું, ગોઠસણથી નીચે હતું, ગોઠસણથી નીચે હતું, પણ તાણ એટલું બધું ખડ જોરદાર. પછી ધીમે ધીમે પાણીમાં બેહી ગયો હરવેથી. બેહીને પછી આમાં સીપડું હતું, એક પકડી રખાય એવું, એક હાથે પકડી રાખ્યું અને એક હાથે નાક દબ્યું અને પછી મારી ડૂબકી હો. હા, એ આખું દ્રશ્ય હજી દેખાય છે સહસ્ત્ર ધારાનું. આ 2 દી પહેલા વાત રવિવારે કહેતા. હા, અને એ ખડખડિયો જે ઘેલા નદી એ વહતો હોય ત્યાં પછી બ્રહ્માનંદ સાહેબ નાવા પધાર્યો. હા, આખું શરીર દૂધ અને ભાઈ ખાંડથી ખૂબ. પાછું જે માટે ખૂબ, એટલે ભાઈ નાવાની મજા આવે. પાચન કેમ કરવું? કઈ ફાંકી તો લેવાતી નહોતી તેથી કઈ. એ ખૂબ નાયા. એ 3-4 વાગ્યા ને ત્યાં દરબાર ગઢ મહારાજ પધાર્યા. હા, હાલો આપણે નાવા જાય કે. બ્રહ્માનંદ સ્વામી આગળ કે સખી નાવા પધારે મહારાજ રે, જીવન જમુના મેં. જમુના એટલે ગેલા નદી. એ સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજ ને વિસામે. એ હળવા વાલો હાલે બજારે, હારે ઉભા નગરવાસી પ્રાણ વારે રે, જીવન જમુના મેં. એ પધાર્યા પછી છત્ર ચામર શિર ઉપર શોભે અંદર એ બધું કરતા પ્રેમાનંદ સ્વામી એમ કરતા કરતા ઘેલા નદીએ પહોંચ્યા. અને પછી મહારાજે વસ્ત્ર પરિધાન કર્યા નાવાના. અને ધીમે ધીમે પછી મહારાજ ઘેલા નદીમાં ઉતરે છો કે ઉતર્યા ગોવિંદ જમુના ને નાવા, હારે આવ્યા સુરમોની પુષ્ટે વધાવા રે, જીવન જમુના મેં. મહારાજ ઘેલામાં નાવા પધાર્યા. આકાશમાં બધા આવી ગયા હો દર્શન કરવા. હા હા, બધા પોતાના ધામમાંથી બધા પેલા ઓહો પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે, હાલો હાલો દર્શન કરવા, હાલો બધા દર્શન કરવા. બધા આવી ગયા પોતપોતાના ધામમાં. જો આકાશમાં છઠ જામી ગઈ વિમાનની. હા, કોના વિમાન હતા નામ અત્યારે ક્યાં લેવા આવે? બધા આવી ગયા દર્શન કરવા. બરાબર, આગમ તે બધા. હા, સજોડા પત્નીઓ સાથે. હા, અને પછી કે ગિરધર નાયને
ગોપીઓ ગાય ગિરધર ના ગોપીઓ એટલે બધા સંતો ગિરધર નાયને ગોપીઓ ગાય હારે જોઈ નો પ્રેમાનંદ વાલી જાય રે જીવન જમુના મે મહારાજ નવા ઉતરા એમાં ઘણી વખત મહારાજ જળ કિનાર કરી છે ઘેલા નદીમાં એક વખત નાતા હતા મહારાજ બધા સંતો એમાં આવો આવો બ્રહ્મા સ્વામી આવો સુરા ખાતે આવો સુરા ખાતે નજીક નજીક મહારાજ પાસે જાય અને જળમાં બાથમાં ગાળીને બેઠે હો હા એ આવો આવો સુરા ખાતે આવો બ્રહ્મા સાહેબ આવો એ આવે નજીક અને મારે જે પાટું મારે જાય દડતા હો એક તો પાણીનો ફોર્સ હોય અને પછી મારે ધક્કો મારે ક્યાંય જાય હવે મારે હવે નહીં મારો ધક્કો હવે નહીં મારે આવો 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 વરી બોલા આવે વરી મારા ધક્કા મારે આમ મહારાજે ઘણી લીલાઓ કરેલી અને અત્યારે આ મહારાજ કઈ પધાર્યા ખૂબ નાયા બ્રહ્માનંદ સ્વામી ક્યારે નાતા હતા એટલે મહારાજ હવે શું કહેવાય આવે છે એટલે બ્રહ્માનંદ સ્વામી પેલા નાયન પરવારી ગયા એટલે હજી તો આમ સવારે હાલી આવતી હતી ને બ્રહ્માનંદ સ્વામી પરવારી ગયા હતા નાય તો પી જતા દરબાર ઘરમાં સવારે આવતી હતી અને સામે મળ્યા અને બ્રહ્માનંદ સ્વામી કીર્તન ઉપાડ્યું કે તારી મૂર્તિ છે જો મારા નેણું નો શણગાર એ નેણું નો શણગાર મારા હૈરા કેરો હાર તારી મૂર્તિ રે છે જો મારા મેણું નો શણગાર એક બીજી વાત કરું પછી આની કથા આગળ લઈશું આ કીર્તન રાજકોટ ગુરુકુલમાં પ્રાર્થના મંદિરમાં બોલાતું હતું તારી મૂર્તિ રે છે જો મેણું નો શણગાર નેણું નો શણગાર મારા હૈડા કેરો હાર તારી આ રાગે બોલતા હતા અને જબરજનભાઈ ગઢવી અત્યારે જે પ્રફુલભાઈ બધી યાત્રાઓ કાઢે છે ને એના બાપુજી જબરજનભાઈ ગઢવી એ મૂળ રાગના પછી જાણકારો પાછા એને જાણવા કથી મેળા બધા રાગો હોય માવદાનજીભાઈ કવિ એમની પાસે બધા રાગો એમ પરંપરાગત બધા રાગો એમ પછી પાછ બોલે તે એને તો એટલું બધું દુઃખ થયું કે આ કીર્તનનો રાગ હાવ આમ બદલી નાખ્યો કે આ કીર્તન આવી રીતે બોલતા હતા કે બહુ દુઃખ વ્યક્ત કર્યું પછી એ બોલ્યા બરાબર નામમાં ફેર પડી જાય એટલું નામ નહીં બોલવું ગઢપુરમાં શણગાર આરતી પૂરી થાય ભાઈ અહીંયા તમે ધૂન બોલો છો અને ત્યાં આ ભક્તરાજ કીર્તન બોલે સંતો હરિભક્તો બધા સ્થિર થઈ જાય કોણ કીર્તન બોલે એ હું ખાલી નામ બોલું અટક નથી બોલતો છગનભાઈ કરીને હરિભગત બરાબર એ કીર્તન બોલે ગોપીનાથજી મારા સામે ઉભા રહે આવી રીતે આ જ રાતથી કે તારી મૂર્તિ છે જો મારા નેણું નો શણગાર એ નેણું નો શણગાર મારા હૈરા કેરો હાર તારી મૂર્તિ રે છે જો મારા નેણું નો શણગાર આમાં વાજિંત્ર નો હાલે કોઈ તબલા હાલે આમાં એકાઈ નો હાલે અવાજ મને કીર્તન ઘણા બધા હાલે અને વાસુદેવ સ્વામી 2 દી પહેલા મને કીધું બોલો ને શ્રાદ્ધમાં મેં કીધું ભાઈ મારું હાલતું નથી કીધું આ તબલા ને કારણ કે તબલા વાળાને હજી કોઈને તબલા વગાડતા આવડતા નહોતા મારી બોલી શકે ને વગાડી શકે એવા બધા તબલા કોણ વગાડે એક બાલુ ભગત ગુરુકુલ એ વગાડે બીજા વાસુદેવ સ્વામી વગાડતા અને 2 ની 3 દી 4 દી અઠવાડિયે 2-3 વખત મારે કીર્તન બોલવાનું હા
એ પેલા વગાડતા પણ હું જ્યારે કામથી પર નહોતા એટલે એ બાલુ ભગત વગાડે કે આત્મારામ ભગત અને કે વાસુદેવ સાહેબ ત્રણમાંથી કોઈક હોય એટલે મારે ભલે હું આમથી આમ કીર્તનમાં રાગ આડા ડોલું પણ તો એ મારે ઢબ 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 કર્યા કરે તાલમાં હાલત ન હાલત હોય એટલે મને બોલવાનું ઘણું મન થાય આજે પણ પછી એમ થાય કે બધા જબરદસ્તી છે બધા શું કે કલાકારો હવે એને ખબર નથી સ્વામીનો આખો પ્રિય શું જુદો આખો છે ઢાળ એટલે હું એના ભેગો ન આવું એમ ન કહે મારે પણ એ મારા ભેગા આવતા નથી તબલા વગાડવા વાળા એટલે આ કીર્તન બધા બહુ બોલતા પછી આ અમરના સરદારના આવા બધા કીર્તન બોલતા ક્યાં આ ગોપીનાથજી મહારાજની સામે અને બ્રહ્માનંદ સ્વામી અત્યારે આ કીર્તન બોલ્યા ક્યાં મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી ગઢપુરના એ રસ્તામાં સામે ભેગા થયા મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી હાલો હાલો ફરીને નાવા હાલો ક્યાં મારા બ્રહ્માનંદ સ્વામી કે હાલો પાછા નાવા પધાર્યા ખૂબ ઘેલામાં નાયા નાય પછી બ્રહ્માનંદ સ્વામી વહેલા નીકળી ગયા એ ઘેલા નદીના એક પથ્થર ઉપર બેઠા છે મહારાજે નાય બીજા પથ્થર બેઠા બે દૂર થોડા અંતરે એટલે મહારાજ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે ત્યાં બેઠા હોતી મજા નથી સુખ નથી તમે અહીંયા ઓરા આવો ને ક્યાં એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું બોલો ઓરા આવો મહારાજ કે તમે ઓરા આવો બ્રહ્માનંદ સ્વામી કે તમે ઓરા આવો મહારાજ કે તમે ઓરા આવો બ્રહ્માનંદ સ્વામી કે ઓરા આવો મારા લે રખડા લહેરી તમે આવો ને કે કીધો તમ સારું મેં જગવેરી એવોરા આવો મારા લે રખડા લહેરી તમે આવો ને ભાઈ તમે આવો ને ઓરા આવો ને તમે ઓરા આવો ને હા પછી મહારાજ ઉભા થઈને ત્યાં બ્રહ્માનંદ સાહેબ પાસે ગયા ભક્તજન ને વસ ભગવાન સમજે ને ત્યાં જય અરે આવી લીલાઓ કરી કહેવાનું છે કે રંગે રમાડ્યા જુગતે જમાડ્યા લાવવાલો લીધો કોટી ભોર ના કરતા હતા ભક્તજને વસ કીધું બોલો હે આ કેવી આ બધી જે લીલાવો જળ લીલાવો રંગોત્સવ લીલાવો ભોજન લીલાવો હે અને ક્યાંક હિંડોળે ઝૂલતા હોય હે બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી હિંડોળે મહારાજ ઝૂલે છે અને મુક્તાનંદ સ્વામી ઝૂલાવે છે હરિવર હેતે ઝૂલાવે એ કીર્તન મને છે હરિલીલામૃતમાં છે આખું હિંડોળાનું કીર્તન છે મોટું બધું કીર્તન છે પણ મને ભૂલાઈ ગયું નથી તો આ રીતે હિંડોળે મહારાજને ઝૂલાવ્યા હોય હિંડોળે ઝૂલાવ્યા હતા ને એમાંનું એક ગઢપુરમાં તમે બધાએ દર્શન કર્યા હોય નિષ્કુળાનંદ સ્વામીની ઓરડી ભક્ત ચિંતામણી રચના કરી એ ઓરડીની બહાર નીકળો તમે અને પછી તમારા જમણા હાથ ઉપર તમે હાલો એટલે બે આંબલી બાજુમાં એ બે આંબલીમાં હિંડોળો બાંધો હા વડતાલમાં કેવું છે કે નવીન આંબાનું જોડલું રે તે વચ્ચે અતિ અભિરામ હિંડોળો હે મનો રે બાંધો બેવું આંબા ડાળ મારે સુંદર શોભાનું ધામ હિંડોળો હે મનો રે રમણીક હિંડોળા તાણી રે શોભા કહે નવ જાય હિંડોળો હે મનો રે આવો હિંડોળો બાંધો ગઢપુરમાં બે આંબલીઓ છે હવે ઉત્સવ સમય હોય ભક્તજનો મહારાજ માટે કઈ ભેટ લેવો હોય સાકર લેવો હોય બીજું લેવો હોય એટલે મહારાજ હિંડોળા ઝૂલતા આમ આવે ને એટલે મોઢામાં મહારાજને મોટા મુખમાં એક સાકરનો ગાંગડો ભક્તો આપી દે હિંડોળો આમ જાય અને પાછો હિંડોળો આવે ગાંગડો ક્લાસ આટલી વારમાં ગાંગડો ભગવાન જમી જાય હા 2 2.5 3 મણ હાકર જમી ગયા હું કયો હા આ ગપો નથી કથા બોલવું તો હેલું લાગે પણ પોતે જમી ગયા બ્રહ્માનંદ સ્વામી મેણું માર્યું મહારાજ ભગવાન થવાની ભારે મજા હાકર ખાવા મળે ત્યાં ભગવાન ખાવાની ભારે મજા હાકર ખાવા મળે ત્યાં હા આવો ને તો લ્યો થોડીક લાવ લ્યો તમે કે તો હવે આવી રીતે મોકો મળતો હોય કોણ ચૂકી જાય મૂકે કોઈ મહારાજ નીચે ઉતરા બ્રહ્માનંદ સ્વામી બેસાડ્યો હિંડોળો થયો હાલતો
આવ્યો ગાંગડો દીધો મોઢામાં 10 વખત 15 વખત ઈંડોળો જાય ને આવે પણ ગાંગડો એનો એ એકનો એક. હા હવે પણ ગાંગડો જો દાવા દો બીજો તમને દઈ બસ હવે આટલું ભગવાન પણ ઘણું. આ ભગવાન પણ તમારું તમે સંભાળો, અમારે હવે થવું નથી આ ભગવાન પણ કેમ ને. હા બહુ લાભ આમાં નથી મજા આવતી કે. હા આવી રીતે ભગવાને એ બ્રહ્માનંદ સ્વામી બરાબર સુરા ખાતર આ બે જો ન હોય ને મહારાજના લીલા ચરિત્રમાં તો લીલા ચરિત્ર હાવ સુની લાગે. હા એવી રીતે મહારાજે હિંડોળાની લીલા કરી, બધાને સુખ આપ્યા છે, રંગોત્સવમાં સુખ આપ્યા છે, અને બ્રહ્મરસ કથા વાર્તામાં તો કેવા સુખ આપ્યા સમજાને. આ હારું છે અત્યારે કોઈ એવું નથી એટલે નકર પેલો વાર મારો જ ચડે. હું એ તમે ન જાણો, અમે ભરતે બે જ જાણી. શું મહારાજે એવું કીધું હતું પ્રકરણ કે હવે જો સવારમાં સંતો વહેલા ઉઠે પછી ધ્યાન ધરતા હોય, એ પૂરું થાય તરત કથા વાર્તા, રાત દિવસ આખો કથા વાર્તા, પછી કોઈ લેખન આ તે રાતે પછી મોડા સુધી જાગતા હોય. હવે આમાં ઊંઘ તો કઈ એ તો ભાગ ભજવે એટલો સમય તો દેવો જ પડે ઊંઘને. એટલે ઊંઘવાનો પૂરો સમય મળે ન મળે એટલે ઘણા ઝોલા ખાય મારી જેમ. એ હું ક્યારે ઝોલા ખાવ એ તમને નહીં કહું, એ ભરતભાઈ એક જ જાણે. હા એ તો તમે જો રાતે તમે આવ્યો તો ખબર હોય કે પેલા શ્રાદ્ધ વખત ધૂન ભજન કીર્તન ત્યારે ખબર હોય જો કોઈ આવ્યો હોય તો. હા પેલા વાંચી ખુરશી હલાવ્યા કરે છે, હું હાથું હલાવું. હા જરે એટલે બધા ઝોલા ખાય. મહારાજ કે આપણે ઝોલા ખાઈને હારું ને કથામાં છીએ એટલે બે બેરખા બનાવ્યા, સોપારીના પારા એના બેરખા બનાવ્યા. તો મારા ફેરો છે ને એમ બરાબર 27 પારાના સોપારીના, એમાં એક બેરખો મેં દર્શન કરેલા. દાદા ખાસાના વંશજ લક્ષ્મીવાડીના દરવાજાથી બહાર નીકળી એટલે જમણી બાજુ એના મકાન હતા. ત્યારે શું હોય ખબર નથી, ત્યારે અમે દર્શન કરવા જતા આ વર્ષો પહેલા વાત, ત્યારે અમે દર્શન કર્યા આ બેરખો બ્રહ્માનંદ સાહેબ મારતા ને એ. પછી રઘુવાડીમાં છે, એ રઘુવાડી છે ત્યાં છે અત્યારે અહીં છે બરોબર. હા એટલે એ બેરખા બે મહારાજે બનાવ્યા 27 પારાના. એક બેરખો રાખ્યો મહારાજે અને એક બેરખો આપ્યો બાઈઓની સભામાં જીવબાને. હા અને કીધું કે જેને ઝોલા આવે ને એને ત્રણેય રેકોર્ડ બેરખો ઉપર જવા દેવો. એક બેરખો અત્યારે પાછળ સભામાં દેવાની જરૂર છે. અત્યારે વાતો કરીને એક બેરખો નાખવો પણ એ બંધ નહીં થાય. હા એટલે એ બંધ નહીં થાય, આપણે જોઈ જ છે. એ કથા સાંભળવા નથી આવતા, વાતો કરવા આવે કે શાંતિ હોય ને. એટલે બેરખો આપ્યો, બધા સાવધાન થઈ ગયા. એમાં બરાબર વધી તેરસ આવે ને, વધી તેરસ ત્યારે અમારે આ બધું માથે ઉતારવાનું હોય, એને કહેવાય ટકા તેરસ. એટલે ટકા તેરસ નો દિવસ હતો. સવારના બધા મુંડન તાજા કર્યા હતા અને સભામાં બધા બેઠા અને બ્રહ્માનંદ સામે ઝોલે ચડ્યા. બ્રહ્માનંદ સામે ઝોલે ચડ્યા અને મહારાજે સિંહાસન ઉપર બિરાજ નતા જોયું એટલે હાથમાં બેરખો હતો, ટણીંગ જેનો બેરખાનો કર્યો ગાવો અને બેરખો ટણીંગ જેનો બ્રહ્માનંદ સામે માથામાં સીધો અને બ્રહ્માનંદ સામે જાગી ગયા. એટલે તરત જ ભાઈ આ તો ભાઈ સખા હતા અને પાછા શીઘ્ર કવિ હતા એટલે તરત જ પોતે ગુનો સ્વીકાર્યો નહીં, બચાવ કર્યો. એ કે મારા આમ બેરખો કેમ તમે મારો જેને તેને કે આપણે નિયમ છે ને ઝોલા ખાઈને બેરખો મારો, પણ ઝોલા ખાઈ એને બેરખો મારો ને. હા તો હું ક્યાં ઝોલા ખાતો તો શું કરતા હતા? આ બધાને પૂછજો ને કે ઝોલા ખાતા, બધા કે ના મારા હું ઝોલા ખાતો, હું કહું કે ઝોલા ખાતો તો સાચું, બી કે તો ખાતું કે તો તમે શું કરતા હતા? મહારાજ હું ઝોલા નહોતો ખાતો પણ હું તો તમારી મૂર્તિમાં એવો મસ્ત થઈ ગયો હતો ને આમ, એટલે મૂર્તિનું વર્ણન સાંભળી છે હું આમ ડોલતો હતો. એ પણ મારે કે ડોલે તો આમ ડોલે પણ આમ જો ડોલે માથું કાંઈ મારે તો કે પછી કાંઈ એમાં ભાન ન હોય કેમ ડોલે કે એવું બધું ડોલતા હતા. કીર્તન હા તો તમે કીર્તન બનાવતા હો, બનાવ્યું હોય તો બોલો, સાબિતી આપો, સબૂત કરી દો હાલો કે કીર્તન બનાવતો હતો. તો કે શરત એક, હું કીર્તન બોલું પાછળ તમારે જેલવાનું તો હું બોલું, નકર નહીં. કીર્તન મેં બનાવ્યું છે પણ બોલીશ નહીં. હા તો કે હાલો ભલે તમે બોલો અને અમે પાછળ જેલશું. બ્રહ્માનંદ સાહેબ શું યુક્તિ કરી? પોતે શીઘ્ર કવિ હતા એટલે એક પંક્તિ પોતે બોલે અને પાછળ બધા જેલે ને ત્યાં નવી પંક્તિ રચી નાખે. એ પંક્તિ બોલે તો ત્રીજી પંક્તિ રચી નાખે. આમ કર્યું એટલે મારે બોલો તો બોલ. તારે ચટક રંગીલો
છેડલો યલ બેલા રે તારે ચટક રંગીલો છેડલો યલ બેલા રે એ કાઈ નવલક સુંબી પાગ રંગના રેલા રે એ શિરા અજબ કલંગી શોભતી પાક શિરા ઉપરથી લીધું મારા સામે બેઠા હતા મારે જે વસ્ત્ર પરિધાન કર્યા હતા જેવા જેવા અલંકાર ધારણ કર્યા હતા એમને જો એક શિરા અજબ કલંગી પેલા શું કીધું કાંઈ નવલ કસુંબી પાક પાક હતી પછી પાકમાં કલંગી શિરા અજબ કલંગી શોભતી આલ બેલા રે હૈડા મારા કાલાગ રંગના રેલા રે પછી બોલી જાય તો કે મોડીડું છાયું મોતી આલા બેલા રે એ ફૂલા રાની સુંદર કોર રંગના રેલા રે ઘેરે રંગે ગુચ્છ ગુલાબના જોઈ ભ્રમર બને છે ઠોર તારી પાઘડલીના એક જ પાઘનું જ વર્ણન આવે છે એક એકદમ પૂરું થઈ ગયું તારી પાઘડલીના પેચમાયલ બેલા રે એ મારું ચિતરું થયું ચકચોર રંગના રેલા રે બ્રહ્માનંદ કહે તારી મોરતી અલ બેલા રે એ ભણ દેખ ગેલી તોર રંગના રે બચાવ કરી લીધો બ્રહ્માનંદ સમય એનું જે કાવ્યમાં શીઘ્ર પણ હતું ને એને લઈ અને પોતે ગુનેગાર નિર્દોષ જાહેર થઈ ગયા હો હા આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવ્યો હવે મહારાજે સભામાં બધાને સુખ આપ્યા હવે બ્રહ્માનંદ સ્વામીને એક થયું કે હું ઝોલા ખાતો તો અને આ મહારાજે ચારી કોને કરી તો એનો ડાઉટ થયો કે ઓલો બ્રહ્મચારી બાજુમાં બોતો ને એ હરખ્યું મને હોય અને રમૂજમાં તુકારે બોલાવાય કે બ્રહ્મચારીએ મહારાજને ચારી કરી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઝોલા ખાય છે તો જવા દો બેઠો જવા દો કે એટલે આને બરાબર રાખ્યો આંખમાં દાઢમાં રાખ્યો બ્રહ્મચારીનો એમાં થોડાક દિવસો ગયા અને બ્રહ્મચારી ઉભા ઉભા ઝોલે ચડ્યા ઉભા ઉભા ઝોલે ચડ્યા હા એ તમારે મને પૂછવું ક્યારે કે ઉભા ઉભા ઝોલા આવે કે ન આવે તો હું કે આવે એ તો સારું તમે બધા આ અત્યારે કથા રાખી છે એટલે કઈ વાંધો નહીં મોજથી હાલે બધું બરાબર સવારે કથા રાખી હોય તો તમને ખબર પડે હા કેમ ઝોલા આવે મને પછી બ્રહ્મચારી ઝોલે ચડ્યા અને બ્રહ્માનંદ સ્વામી જોવે બ્રહ્મચારી ઝોલે ચડ્યા એટલે કેવા આમ નસકોરા બોલે રીતસરના બરાબર એટલે આ બ્રહ્માનંદ કે સાંભળો સાંભળો એ કે માણસો તો પક્ષપાત કરે કે પણ ભગવાને થઈને જોને પક્ષપાત કરે કેવો કે તેથી હું ઝોલા નહોતો ખાતો તોય મને ડેરકો માર્યો હતો આજ એની સેવામાં જે બ્રહ્મચારી છે જો તમે બધા જુઓ કેવા ઝોલે ચડ્યા છે નસકોરા બોલે છે ઊંઘી ગયા છે તો એ કે લ્યો એને કાંઈ કહેતા નથી કે મહારાજ કે ના એ ઝોલા નથી ખાતા ઊંઘ નથી આવી એ તો અમારી સેવામાં છે કે જો હા એ અમારી સેવામાં પેલી છાશ વિધાની પાડી ગાંગરે એમ કે નસકોરા બોલાવે છે કે સમજા ને એટલે પછી તમારે જોવું છે કે હા એટલે તરત જ મહારાજે બ્રહ્મચારીને આમ હલાવ્યા ખંભો પકડી હલાવ્યા બ્રહ્મચારી જાગ્યા અને જાગ્યા ને તરત જ મહારાજે બાથમાં ઘાલી અને ખંભે બેસાડી અને દોડતા ભાગ્યા બ્રહ્મચારી ઓલા બધા સભાજનો જોઈ ગયા મહારાજ બ્રહ્મચારી માથ્યો ને બ્રહ્મચારી મૂકો 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 બ્રહ્મચારી મૂકો મૂકો પણ શું આ ક્યાંય સુધી ગયા પછી બ્રહ્મચારી જાગ્યા ઊંઘમાં બ્રહ્મચારી લઈને ભાગ્યા હો મહારાજને કે ભાઈ આ શું અરે મહારાજ મને તો એમ હતું આપણે કોઈ ગામ ગયા છે અને ક્યાંક રૂમમાં આપણે ઉતારો છે અને ત્યાં આગ લાગી એટલે તમને એ ઈજા ન થાય એટલે હું તમને લઈને ભાગ્યો કે પછી પાછા ત્યાંથી આવી અને સભામાં આ બ્રહ્મચારી પાસે બોલાવ્યું અને ત્યારે મહારાજ કે જો બ્રહ્માનંદ સ્વામી આ બ્રહ્મચારી ત્રણેય અવસ્થામાં અમારી સેવામાં છે કે
આવી આવી લીલાઓ કરી કરી આ કથા વાર્તામાં આવું શું કાંઈ સ્નાન લીલા હોય, ભોજન લીલા હોય, રંગોત્સવ હોય, હજી કાંઈક બીજું યાદ મનમાં આવતું તમને ખબર હોય તમે બોલો તો એની આપણે વાતો કરીએ પાછા. આવી રીતે ભગવાને કેવા કેવા સુખ આપ્યા. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે અહીંયા એવા સર્વે અવતાર સૂચવી હવે પ્રભુના ભાખ્યા પણ આજ સંતને સુખ આપતા કોઈ રીતે પૂરા ન રાખ્યા. કઈ કસર ન રાખે, ખામી ન રાખ્યું. હા, પૂરા ન રાખે સંતોને સુખ આપવામાં. અનેક પ્રકારે આશ્રિત જનને આપ્યો અખંડ આનંદ નિષ્કુળાનંદ સુખદ સહુના સ્વામી તે સહજાનંદ. અનેક પ્રકારે આશ્રિત જનને આપ્યો અખંડ આનંદ. બોલો. હા, અત્યારે તમે નવરાત્રીમાં જે આનંદ લો છો ને અખંડ આનંદ નો કહેવાય. તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તમને આનંદ થાય, અખંડ આનંદ નો કહેવાય. આ 9 દિનનો આનંદ, લગ્નમાં 3 દિનનો આનંદ, સારા કપડા પહેર્યો તો 24 કલાકનો આનંદ, સારું ખાવાનું મેળવ્યું તો 8 કલાકનો આનંદ, પણ અખંડ આનંદ નો કહેવાય. વિષય આનંદ. અને અહીંયા અનેક પ્રકારે આશ્રિત જનને એક રીતે નહીં, અનેક પ્રકાર જુદી જુદી રીતે કોને આશ્રિત જનને. આશ્રિતમાં જો હરિભક્તો આવી ગયા, ભાઈઓ આવી જાય, બાળકો આવી જાય, સાધુ આવી જાય, પાર્ષદ આવી જાય, બ્રહ્મચારી આવી જાય અને આચાર્ય શ્રીઓ આવી જાય. આશ્રિત જનને બધાને આનંદ ભગવાન આપ્યો. હા, અનેક પ્રકારે પછી એક રીતે નહીં, આપણે બધી 4-5 બધા પ્રકાર વર્ણવ્યા. અનેક પ્રકારે આશ્રિત જનને આપ્યો અખંડ આનંદ નિષ્કુળાનંદ સુખદ સહુના સ્વામી તે સહજાનંદ. બધાના સુખદ એટલે સુખ આપનારા, સુખદ દ એટલે આપનારા, સુખ આપનારા એવા સ્વામી તે સહજાનંદ. રામાનંદ સ્વામીએ નામકરણ કર્યું ને વર્ષો પહેલા. આમ રામાનંદ સ્વામી કેટલા મહાન છે કે ભવિષ્યમાં આ આશ્રિત જનને સહેજે સહેજે આનંદ પમાડશે. એ ભવિષ્યનું આમ લાંબુ જોઈ અને રામાનંદ સ્વામી નામ પાડ્યું. નારાયણ મુનિ નામ પાડ્યું ને એ તો સમજાય કે એને તપ બહુ કર્યું હતું, નરનારાયણ ભગવાન તપ કર્યું હતું એટલે એના આધારે પાડ્યું એમ કહે. પણ આ સહજાનંદ નામ પાડ્યું, સહજાનંદ નામ બરોબર. એ કેને લઈને કે આશ્રિત જનને આ ભવિષ્યમાં એ મોટો વિશાળ સમુદાય છે, એ બધાને સહેજે સહેજે આનંદ આપશે ને, સહેજે સહેજે આનંદ, એટલે એનું નામ સહજાનંદ પાડી દીધું ભવિષ્યમાં આપણા સુખ માટે. કેટલું? ફક્ત એક સ બોલો, સહજાનંદ નો સ. સમજુ, સદાચાર, સવિતા એટલે સવિતા દેવ એટલે સૂર્ય. આમ સ ઉપર તો ઘણા નામો થાય પણ એમાં એનો એકનો સ નહીં, પણ આ સહજાનંદ નો સ. એ એક સ બોલો. સકાર કેતા સર્વે દુઃખ વામે રે. સ બોલો ને તા સર્વે દુઃખ વામી જાય. આખું નામ બોલવાનું જરૂર નહીં, ખાલી સહજાનંદ નો સ. પછી હ, એક સ હ આવે ને સહજાનંદ નો હ. હ બોલો. હકાર કેતા હરિધામ પામે રે. સહ હવે આવ્યો જા. જકાર કેતા જય જય જાણો રે. જય જયકાર થઈ ગયો આખું તેમનો. પછી શું આવે? જ પછી જ પછી શું આવે? ન ન કેતા સહજા ન નકાર કેતા નિર્ભય પ્રમાણો રે. એની માથે જન્મ અને મરણ નો ભય ટળી ગયો, નિર્ભય થઈ ગયા, નિર્ભય ની નોબતો વાગ્યો. આટલો અતિ ઘણો હે કાલ બોલે તો આપણે નોબત નિર્ભય વાગ્યા હતા બોલે તા. હા, નિર્ભય થઈ ગયા. હવે અહીંયા શું રહ્યું? દ સહજાનંદ. દ દકાર કેતા દદામ દઈને રે પામે ધામ સહજાનંદ કહીને રે. એ ખાલી સહજાનંદ આટલું બોલો ને ત્યાં બધા દુઃખો ટળી જાય, વિઘ્નો દૂર થઈ જાય, આનંદ આનંદ થઈ જાય અને અંતે માયાને માથે પગ દઈ અને દદામાં દઈ અને અક્ષરધામને પામી દેવો. અક્ષરધામને પામી દેવો. હજી સ્વામિનારાયણ તો મહિમા બાકી છે, એ મંત્ર નતો, એ પછી વાત, અત્યારે નહીં.
આ તો ખાલી સહજાનંદમાં. હા, સહજાનંદ કહીએ રે, અંતે અક્ષરધામમાં જઈએ રે. રામાનંદ સ્વામી વર્ષો પેલા નામ પારણ કરીને પછી તો વહી ગયા, નામ થઈ ગયા. આશ્રિતજનને અનેક પ્રકારે આશ્રિતજનને આપ્યો અખંડ આનંદ, નિષ્કુળાનંદ સુખદ. સહુના સ્વામી તે સહજાનંદ. લ્યો, અહીંયા આ કડવું પૂરું થાય છે. 43મું કડવું. બરાબર, આગળની પંક્તિઓ મેં છોડી દીધી પણ એવી એકત્ર લેવી નથી. હા, અને સમય ખાતો આવ્યો તૈયાર થઈ ગયો છે એટલે અહીંયા કથાને વિરામ આપી દઉં છું. હા.